હું છું વનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સુરેન્દ્રનગરમાં થાનમાં મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગી છે અને આગ બેકાબુ બની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરેન્દ્રનગરના થાનના મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, ત્યારે તે ગોડાઉનમાં આગ લાગ્યું છે અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ધાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના પાલિકાના 10 થી વધુ ફાયર ફાઈટરોને મંગાવી લેવામાં આવ્યા છે। 25,000 થી વધુ ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની બોરીઓ બળી ગઈ છે। પ્રાંત અધિકારી સહિતની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે। જેસીબી સહિતની મશીનરીથી દિવાલો તોડી ગોડાઉન ખુલ્લા કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આગની ઘટના કેમ બની રહી છે દિશામાં પણ તપાસ થઈ રહી છે। એફસીઆઈના ગોડાઉનમાં કપાસ, મગફળી સહિતનો જથ્થો હતો અને આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી અને ત્યાં જ આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે। 25,000 થી વધુ ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની બોરીઓ બળી ગઈ હોવાની પણ માહિતી મળી રહી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહી છે। જેસીબી મશીન પણ કામે લાગ્યું છે। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને વારંવાર આગનો બનાવ શા માટે બને છે તે અંગે પણ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। મગફળીના ગોડાઉનમાં આગ લાગી, મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયા હોવાના પણ અપડેટ મળી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। ધુમાડાના ગોટે ગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આગ કેવી રીતે લાગી છે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી સામે આવ્યું નથી। મગફળીનો જથ્થો જ્યાં મૂકવામાં આવ્યું હતું તે એફસીઆઈનું આ ગોડાઉન ધાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના 10 થી વધુ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, આગનો બનાવ બન્યો છે, મગફળીના ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે, અપડેટ જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની થાન મગફળીનું જે એફસીઆઈનું ગોડાઉન આવેલું છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। જોકે આ આગને 2 કલાક જેટલો સમયગાળો વીતી ગયો છે, પરંતુ આગ ઉપર હજી સુધી કાબુ મેળવવામાં નથી આવ્યો। સૌપ્રથમ થાન નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી, પરંતુ તે આગને કાબુમાં લેવા માટે નિષ્ફળ નીવડી હતી। ત્યારે બીજી તરફ હવે ધાંગધ્રા, વઢવાણ, ચોટીલા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો છે તે તાત્કાલિક બોલાવી નાખવામાં આવી છે। જેસીબી વડે જે આજુબાજુની દિવાલો છે તે તોડી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। પ્રાંત અધિકારી સહિતની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો છે તે પણ ત્યાં બોલાવી લેવામાં આવી છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી અને 25,000 જેટલી બોરી મગફળીની આ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, ત્યારે અચાનક આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ભારે નુકસાન પણ થઈ જવા પામ્યું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગને કાબુ લેવા માટે ટીમો કામે લગાવવામાં આવી છે। બીજી તરફ જે બાજુમાં આવેલા ગોડાઉનમાં કપાસ, રાયડા તેમજ અન્ય જે જથ્થો સરકારી અનાજનો પડેલો છે તેમાં પણ આગ ન પ્રસરે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે જુદી જુદી 10 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ત્યાં બોલાવી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે આગને કાબુ મેળવવા માટે જે તંત્ર છે તેની માટે પણ પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય અને નિર્માણ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પ્રાંત અધિકારી અને તમામ જે જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાલ સ્ટેન્ડ બાય ત્યાં રાખી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક અન્ય નુકસાન ન પહોંચે તે માટેની તકેદારીની સૂચના પણ જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગ દ્વારા હાલ આપવામાં આવી છે। જી, વારંવાર આગનો બનાવ બને છે મગફળીના ગોડાઉનમાં, તે પણ એક ચિંતાનો વિષય અને ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। ફઝલ, ખાસ કરીને પહેલા જે થોડા વર્ષો પહેલા જૂનાગઢમાં પણ મગફળીની આવા જ પ્રકારનો એક કિસ્સો બન્યો હતો, જ્યાં ખરીદી કેન્દ્ર ઉપર આગ લાગી હતી અને ત્યાં તેમાંથી પથ્થર અને માટી પણ મળી આવી હતી। ત્યારે આ પ્રકારમાં હાલ તો જે વિરોધ પક્ષ છે તેમના દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે એફસીઆઈના ગોડાઉનમાં પડેલી મગફળીનો જથ્થો હતો તે હલકી ગુણવત્તાનો હોય અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનો પણ આપ નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે। સમગ્ર ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ જે એફસીઆઈનું ગોડાઉન હતું તેમાં 25,000 જેટલી મગફળીની બોરીઓ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આગ લગાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે, પરંતુ આ બાબતે પણ હાલ પ્રાંત અધિકારી સહિતની ટીમો છે તે તપાસ કરી રહી છે। ખરેખર આ
તપાસ બાદ સત્યતા સામે આવશે, પરંતુ હવે તો એવી પણ માંગ છે કે જે મગફળીનો જથ્થો બળી ગયો છે તેની અલગથી તપાસ સોંપવામાં આવે અને કયા કારણોસર આગ લાગી તે પણ એક તપાસનો વિષય છે. તેમાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે તેવી શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારની ઘટના બન્યા બાદ વિરોધ પક્ષ પણ હાલ માથે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જી, આભાર ફઝલ માહિતી આપવા માટે.